વોર્ડ નંબર 2માં તમે જે ઉમેદવારી નોંધાવી છે તો આપણું શું લક્ષ્ય? હું અને પરથીજી ઠાકોર બે અમે ઉમેદવારો છીએ 2 વોર્ડની અંદર, અને અમારા 2 ઉમેદવારો આશાબેન અને જયસ્વાલબેન છે. એ 2 જણ બિનહરીફ થયેલા છે અને પ્રજાનો મત સદંતર અમારા બેના ઉપર જ જઈ રહ્યો છે. એ રીતનો અહીંયા પ્રચાર પ્રસાર ચાલી રહ્યું છે અને નરેન્દ્રભાઈ મોદીના ગામમાં કંઈ કહેવાનું ના હોય. વાદ નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં, વાદ નહીં, વિવાદ નહીં, ઉત્તમભાઈના બાલાજી સિવાય વાત નહીં. જય જય શ્રી રામ. તમે પ્રજાજનો શું પ્રશંસા છે? પ્રજાજનોની જે માંગો હતી આગળની, જે કોઈ નહીં થયેલો હોય કામ, તો પૂરા સંતોષથી અમે બંને ઉમેદવારો નહીં પણ જે અમારા જોડે જે બહેનો છે બધાને સાથે રાખીને અમારા વિસ્તારનો સદંતર કામ સંપૂર્ણ અમે પૂરા કરીશું એવી પ્રજાને હું અને બાલાજી 2 ખાતરી આપીએ છીએ. તમારી જે ઉમેદવારી નોંધાઈ સાહેબ, એમાં તમારી મહેનત કેવી છે? તનતોડ મહેનત છે? સંપૂર્ણ એટલે અમે ઊંઘતા જ નથી, બરોબર, તનતોડ મહેનત કરીએ છીએ. પણ હું તો એવું કહેવા માંગુ છું કે આ વડનગરની પ્રજા, કે વડનગર 2 નંબરના વોર્ડ પૂરતો નહીં પણ વડનગરની પ્રજા, આખા વડનગરની અંદર હું એમ કહેવા માંગુ છું કે આપણે નરેન્દ્રભાઈને 1 રૂપિયો કંઈ આપ્યું નથી આપણે વડનગરના નાગરિકો તરીકે, પણ નરેન્દ્રભાઈ વગર માગે આપણને આપી છે અને આપે જ જશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે નરેન્દ્રભાઈના આમું જોઈને જે 8 બિનહરીફ થઈ છે અને બીજી 20 રહી છે, 20 સીટો ભારતીય જનતા પાર્ટીના ખોરામાં આવી તો જ નરેન્દ્રભાઈના દિલ્હીમાં આનંદ થશે. જય શ્રી રામ. આવનારા સમયમાં હું તો એવી કલ્પના કરું છું, હું તો કરીશ જ, પણ મારા 28 જે સાથીદારો આવી કોર્પોરેટરો બધા તન અને ધનથી પોતપોતાના વિસ્તારનો જે કોર્પોરેટર આવીને વિકાસ કરશે ને તો એ આખા વડનગર નંદનવન થઈ જશે. અયોધ્યા જેવું બને મારું વડનગર, એવી મારી આશા અને અપેક્ષા છે. જય સાહેબ, જે 28 જે સીટોની તમે જીતી શકશો? 28 100% ખાતરી સાથે કહું છું. અને પ્રજાને ખબર છે જે લાભ મળ્યા છે નરેન્દ્રભાઈના આવવાથી, શૌચાલય હોય, આવાસ યોજના હોય, પછી જે વડનગરનો વિકાસ જે 25 વર્ષ પહેલા કલ્પના કોઈએ નથી કરી એવી આજે શહેર બની ગયું. હોસ્પિટલ, શર્મિષ્ઠા લેક, લટેરી વાવ, કોઠા લેક, મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, આવા કેટલો ગણ્યો ના ગણી એટલો હજી કામ ચાલુ જ છે. સાહેબ, જે આગળના વિકાસો કેવા છે તમારા મંતવ્યમાં? આગળનો વિકાસ તો દેખાય જ છે, પ્રજાના થયેલો જ છે. વડનગરમાં 25 વર્ષ પહેલા જે નેરિયામ જતા તો લોરાઈ જતા હતા, નેરિયામાં રોડ થઈ ગયા છે, ઘેર ઘેર બધું કોઈ જોવું પડે એવું જ નથી, બરોબર. એટલે પબ્લિક સદંતર નરેન્દ્રભાઈના નામે ભાજપના સાથે જ છે.